તેઓ મહેમાનો સાથે અત્રે દીપ પ્રાગટ્ય માટે પધારશે। સાથે મહંત શ્રી દીપકદાસજી મહારાજ, આપણા હળવદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, વિપિન દાદા, આમંત્રિત મહેમાનો દીપકભાઈ જોશી, વિજયભાઈ જાની, તમામને વિનંતી કરું, બધાના નામ નહીં લઉં, આગળની 2-3 હરોળમાં જે મહેમાનો બેઠા છે, જશવંત સાહેબ મહેતા, જયમંતભાઈ દવે, નવલભાઈ શુક્લ, વિજયભાઈ, પિયુષભાઈ, દેતરિયા સાહેબ, સુધાકરભાઈ જાની, ગોપાલભાઈ ઠક્કર, પ્લીઝ વેલકમ। તમામ માનવંતા મહેમાનોને વિનંતી કે દીપ અતુલભાઈ પાઠક, જયમંતભાઈ દવે તેમજ શિશુ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસ્થાપકોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે તેઓ બધા ઉભા રહેશે। ત્યારબાદ આપણે આરતી કરીશું શંખનાદની સાથે અને મંત્રોચ્ચારની સાથે। दीपो हरतु मे पापं दीपज्योते नमोस्तुते शुभं करोतु कल्याणं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योते नमोस्तुते। આરતી માટે આપણે ત્યાં જ ઉભા રહીશું। ब्रह्मज्योते नमोस्तुते प्रदीप्ताय नमोस्तुते। તમામ અતિથિ વિશેષ સામાજિક સંગઠન અને વિવિધ વેપારી મિત્રોને વિનંતી કે ત્યાં જ ઉભા રહો। આપણે રામલલ્લાની આરતી ઉતારવાની છે, તો શંખનાદ સાથે સરસ્વતી શિશુ વાટિકાના આરતીમાં ભાગ લેજો। તમામને વિનંતી કે આપણે ત્યાં જ ઉભા રહીશું અને આરતીમાં ભાગ લેશું। માનવંતા મહેમાનોને વિનંતી કે આપણે ત્યાં જ ઉભા રહીશું, રામલલ્લાની સામે અને આરતીનો લાભ લેશું। સામૂહિક આરતી માટે બધા ક્રમબદ્ધ ગોઠવાઈ જઈએ। બીજી આરતીઓ આવે છે, જયમંતભાઈ આરતી હા એવી બીજી આવી બીજી આવી ભાઈ દિનેશભાઈ છોકરીઓને આરતી માટે માઇક આપ્યું છે, તમારી પાસે આવે છે, ઝડપથી આરતી આપી દો જેથી આરતીની શરૂઆત થઈ શકે। સામૂહિક આરતી આપણે કરીશું। આરતી શરૂ કરવા બહેનોને વિનંતી, શાળાની બાલિકાઓને વિનંતી કે આરતી શરૂ કરશે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। कौशल्याना
સૌને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. આપણે સૌ સોફામાં જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ માનવતા મહેમાનોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્થાન ગ્રહણ કરવા વિનંતી, જેથી આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. સરસ્વતી શિશુ મંદિર હળવદ સંચાલિત આયોજિત રામનવમીના પાવન પર્વ નિમિત્તે પદ્મશ્રી માનનીય ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી રામ દરબારના અનોખા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે અહીં ચાલતા કન્યા છાત્રાલયની દીકરીઓને વિનંતી કરું કે શ્રીમદ ભાગવતના 12 સ્કંદના 16 પુસ્તકો તેમજ સાથે આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું ગાયત્રી પંચાંગ જે પણ આપણને સંસ્થામાં રાજુભાઈ શાસ્ત્રી તરફથી 120 પંચાંગ ભેટ આપવામાં આવેલ છે, તેમજ જે 16 પુસ્તકોનો સેટ છે તે ઇસ્કોન મંદિર દ્વારા નિર્માણ થયેલ છે. જે પણ આપણને ઇસ્કોન ગ્રુપ દ્વારા દક્ષાબેન હળવદના દ્વારા આપણને એ ભેટમાં મળેલ છે. તો વિનંતી કરું કન્યા છાત્રાલયની બાલિકાઓને કે પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીનું સન્માન ભાગવતના 12 સ્કંદના 16 પુસ્તકો અને સાથે ગાયત્રી પંચાંગ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. ઘનશ્યામ કાકા તમે હવે જાઓ. ઘનશ્યામ કાકા ઘનશ્યામ કાકા સત્યની સાથે કેવી રીતે જીવવું, સત્ય માટે કેવી રીતે જીવવું એ આપણને રામાયણ શીખડાવે છે, અને સત્ય માટે કેવી રીતે લડવું એ આપણને મહાભારત શીખડાવે છે. તો આવું આપણા આ વંદનીય ગ્રંથો જે આપણી ધરોહર છે એને આજે આપણે પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈના ત્રિવેદીના મુખેથી આપણે એક અલગ જ અંદાજમાં આપણે એમનું મનન કરવાના છીએ ગ્રંથોનું. તો આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં જે અતિથિ વિશેષ સ્ત્રીઓ છે એ તમામ અતિથિ વિશેષ સ્ત્રીઓનું સન્માન આપનો જીવન ગ્રંથ એ ગીતાજી અર્પણ કરી અને કન્યા છાત્રાલયની દીકરીઓને વિનંતી કરું કે તમામ ને એક સાથે ગીતાજી અર્પણ કરી પોતપોતાની જગ્યાએ બેસી રહેજો. તમામ અતિથિ વિશેષ સ્ત્રીઓ આપની જગ્યા ઉપર આવી અને કન્યા છાત્રાલયની દીકરીઓ એ આપને આપણો જીવન ગ્રંથ ગીતાજી આપી અને સન્માન કરશે. ડોક્ટર મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર બીટી માલમપરા સાહેબ, ઘનશ્યામભાઈને વિનંતી કે તેઓ સાથે રહેશે. શ્રી અશોકભાઈ ઠક્કર અગ્રણી વેપારી, રજનીભાઈ શંકાણી એપીએમસીના ચેરમેન શ્રી, રાજુભાઈ પટેલ કિસાન માર્કેટિંગ હળવદ, ચંદુભાઈ પટેલ અગ્રણી ઉદ્યોગપતિ, ભાવેશભાઈ ઠક્કર ક્ષેત્રીય સંયોજક બજરંગદળ, લક્ષ્મીનારાયણ મંદિર મહંત શ્રી દીપકદાસજી, કિશોરભાઈ દલવાડી વાઇસ ચેરમેન એપીએમસી, દિવ્યાંગભાઈ પટેલ પાટીદાર યુવા અગ્રણી,
વિજયભાઈ જાની, મોરબી જિલ્લા સરકારી વકીલ શ્રી શ્રી દીપકભાઈ જોશી, અગ્રણી બિલ્ડર શ્રી અહીં ઉપસ્થિત થજો આગળ, જેથી કેમેરાવાળા એમ કે છે કે અહીં આવો એટલે બધાયનું લઈ શકાય. ફરીથી નામ બોલું છું. ડોક્ટર બીટી માલમપરા સાહેબ, અશોકભાઈ ઠક્કર, રજનીભાઈ સંઘાણી. ભાઈ કેમેરામાં ફોટોગ્રાફ્સ લઈ શકાય એટલા માટે વિનંતી કે તેઓ અત્યારે ઉપસ્થિત થાય. રાજુભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિ, ભાવેશભાઈ ઠક્કર, સંયોજક પશ્ચિમ ક્ષેત્રીય બજરંગ દળ, માનશ્રી દીપકદાસજી મહારાજ, માનનીય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, કિશોરભાઈ દલવાન, હા હા ઉતાવો દેવેન્દ્રભાઈ પટેલ, પાટીદાર વિજયભાઈ જાની, મોરબી જિલ્લા સરકારી વકીલ શ્રી દીપકભાઈ જોશી, અગ્રણી બિલ્ડર શ્રી તેમજ વૈજનાથ મહાદેવ મંદિરના પૂર્વ પ્રમુખ શ્રી જયરાજભાઈ ગઢવી, શ્રી રણછોડભાઈ પટેલ, પૂર્વ ચેરમેન એપીએમસી, સ્વામી ભક્તિનંદન દાસજી મહારાજ અત્રે ઉપસ્થિત નથી, એમનો કાર્યક્રમમાં વ્યસ્ત છે. શ્રીજી સ્વરૂપ સ્વામી, પ્રભુચરણ દાસજી, ઘનશ્યામભાઈ દેતરિયા, પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ, રાજેન્દ્રસિંહ રાણા, રોટરી ક્લબ હળવદ, શ્રી કૌશલભાઈ સોનગરા, સહજાનંદ યુવા ગ્રુપ, શ્રી દિલીપભાઈ સોની, પ્રમુખ રેડીમેડ એસોસિએશન, તેમજ હળવદ તાલુકા સંઘચાલક શ્રી શ્રી પ્રકાશભાઈ પટવા, પ્રમુખ ગ્રેન્ડ મર્ચન્ટ એસોસિએશન, વિનુભાઈ પટેલ, પ્રમુખ શ્રી વેપારી મહામંડળ, શ્રી મિતેશભાઈ દવે, શ્રી માળી બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પંચ, પ્રમુખ શ્રી નરભેરામભાઈ પટેલ, રોટરિયન, શ્રી મહેન્દ્રભાઈ શાહ, પ્રમુખ કટલેરી એસોસિએશન, ડોક્ટર મિલનભાઈ માલમપરા, સંયોજક શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, નવલભાઈ શુક્લ, પ્રમુખ શ્રી શણેશ્વર મહાદેવ મંદિર હળવદ, શ્રી નરેશભાઈ સોની, સોની સમાજ એસોસિએશન, શ્રી ભીખાલાલભાઈ પટેલ, પ્રમુખ પેસ્ટિસાઇડ એસોસિએશન, ગિરીશભાઈ પટેલ, તાલુકા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નિલયભાઈ મહેતા, પ્રમુખ હળવદ જૈન સંઘ, વિજયભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી હળવદ ચેમ્બર ઓફ કોમર્સ શ્રી બાબુભાઈ પંચોલી, પ્રમુખ શ્રી ડીવી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને હળવદ એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન અને ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પંચોલી, શ્રી વિજયભાઈ મોરતરિયા, મહર્ષિ ગુરુકુલ, ઈશ્વરભાઈ દલવાડી, પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ હળવદ, શ્રી તપનભાઈ દવે, મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ, કરશનભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી મીઠાભાઈ ભરસાણ વાળા, શ્રી ધર્મેન્દ્રભાઈ શેઠ, ઉપપ્રમુખ કંદોઈ એસોસિએશન, શ્રી રમેશભાઈ ઠક્કર, પ્રમુખ મેડિકલ એસોસિએશન, હિતેશભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી શાકભાજી એસોસિએશન, ચંદુભાઈ ભગત, મહામંત્રી શ્રી યુવા ભાજપ, ચંદુભાઈ ઝાલા, અગ્રણી દરજી, અનિલભાઈ મિસ્ત્રી, દરજી અગ્રણી, અતુલભાઈ પાઠક, મંત્રી શ્રી હળવદ એજ્યુકેશન સોસાયટી અને આજે જ જેમની નિમણૂક ગુજરાત બાર એસોસિએશનમાં કોએપ મેમ્બર તરીકે જેમની નિમણૂક થઈ છે એવા શ્રી અતુલભાઈ પાઠક, શ્રી અજુભાઈ છોટાગા, પ્રમુખ છોટાગાસી ગ્રુપના પ્રમુખ, વિશાલભાઈ જયસ્વાલ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, નરેશભાઈ રાવલ, લગડેજી મહારાજ સેવા સમિતિ, શ્રી રમેશભાઈ ભગત, મહામંત્રી શ્રી જિજ્ઞાસુભાઈ પંચોલી, અવધીજી બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી મયુરભાઈ મહેતા, શ્રી જસવંતભાઈ મહેતા, શ્રી જસુભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ લકો, હળવદ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ, શ્રી જસુભાઈ પટેલ, પાટીદાર પ્રમુખ શ્રી લાલજીભાઈ દલવાડી, ટ્રસ્ટી સ્વામિનારાયણ મંદિર હળવદ, કેદારભાઈ રાવલ, જનતા ફૂટબોલ, અગ્રણી બિલ્ડર શ્રી નવીનભાઈ મદ્રેસાણીયા, કુણાલ મોટર્સ,
શ્રી ગિરીશભાઈ સાધુ ધર્મપ્રેમી સેવા મંડળ, મુકેશભાઈ પટેલ શિવ મંડપ, મહેશભાઈ નારોદા અગ્રણી નારોદા સમાજ, યુવરાજ ગોહિલ અગ્રણી ઉદ્યોગપતિ માનસર, ધવલભાઈ પટેલ પાટીદાર યુવા અગ્રણી, ડોક્ટર હર્ષદભાઈ લોરિયા સંયોજક શ્રી સરદાર ધામ હળવદ, શ્રી ગોપાલભાઈ ઠક્કર પ્રમુખ જીઆઈડીસી હળવદ, શ્રી ત્રિશાલભાઈ પટેલ એચપીએલ હળવદ, પ્રવીણભાઈ દેરાસરી પ્રમુખ પૂર્વ પ્રમુખ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર હળવદ, શ્રી પ્રવીણભાઈ દેરાસરી, કેતનભાઈ દવે પ્રમુખ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર હળવદ, બિપિનભાઈ વૈષ્ણવ પ્રમુખ શ્રી રામાનંદી સાધુ સમાજ, વિસંગીભાઈ પટેલ પ્રમુખ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, નરભેરામભાઈ પટેલ પ્રમુખ શ્રી હાર્બર એસોસિએશન, મયુરભાઈ દલવાડી ઉપપ્રમુખ સાપ માર્કેટ એસોસિએશન, ભાવેશભાઈ વ્યાસ અગ્રણી વેપારી ચરાડવા, જિજ્ઞેશભાઈ પટેલ બજરંગ ગ્રુપના પ્રમુખ શ્રી રોહિતભાઈ મેંઢા એરો કોમ્પ્યુટર, શ્રી હિરેનભાઈ આચાર્ય ફૂટવેર પ્રમુખ શ્રી પિયુષભાઈ દવે પ્રમુખ શ્રી બાર એસોસિએશન, રમેશભાઈ ઠક્કર જાણીતા બિલ્ડર ધાંગધ્રા, ચિત્રાનભાઈ ઠક્કર સુંદરકાંડનો ગ્રુપ, શ્રી દિલીપભાઈ સોની તાલુકા સંચાલકજી, શ્રી વીરપાલસિંહ ઝાલા હળવદ કરણી સેનાના પ્રમુખ, શ્રી કિશોરભાઈ પટેલ અગ્રણી દાતાશ્રી. આ તમામને વિનંતી કે જીવન ગ્રંથ ગીતાજીને આપણે સંસ્થામાંથી સન્માન કરતા અમે હર્ષની લાગણી અનુભવી છીએ. શ્રી જયમતભાઈ દવે બાકી રહી જતું બંને પીએસઆઈ સાહેબો વધારે એમનું નામ મને પ્લીઝ આપજો. સાંસ્કૃતિક સેલ મોરબી જિલ્લા ભાજપના શ્રી જયમતભાઈ દવેને વિનંતી કરું કે તેઓ અત્રે પધારે. બંને પીએસઆઈ શ્રીઓ શ્રી જેઠવા સાહેબ અને શ્રી અંબારિયા સાહેબ બંને પીએસઆઈ શ્રીઓને વિનંતી કે તેઓ અત્રે પધારશે. હા, હેમાંગભાઈ રાવલ આપની વચ્ચે ઉપસ્થિત છે, તો હેમાંગભાઈ રાવલને વિનંતી કરું કે તેઓ અત્રે ઉપસ્થિત થાય. તો શિક્ષણની સાથે સાથે આ યજ્ઞની અંદર શિશુ વાટિકાના બાળકોને ભારતીય સનાતનની પરંપરાના ગુણોને જીવનની અંદર સાર્થક કરવા માટે અપાતા અમૂલ્ય સંસ્કારોના વારસાની આપણને પ્રતીતિ થાય એ માટે શિશુ વાટિકાના બાળકને હું વિનંતી કરીશ કે પંચ મહાભૂતના નામ બોલશે. શિશુ વાટિકાનું બાળક ગીતાબેન અને ત્યાર પછી આપણી 5 આંગળીઓના નામ બોલવા માટે ગીતાબેનને વિનંતી કરું કે બંને બાળકોને લઈ આવે, જેથી કરી અને અહીંયા શિક્ષણની સાથે સાથે આપણી ધર્મની પરંપરા, આપણી ગુરુકુળ પરંપરા ને કેવી રીતે જાળવવામાં આવે છે એનું દર્શન થાય. આજ શિશુ વાટિકાના બાળકોએ શંખનાદ સાથે આરતીની શરૂઆત કરી હતી. એ પણ આપણે વીરભાઈ શંખનાદની સાથે આજ શિશુ વાટિકાના બાળકોએ આપણને આરતીની શરૂઆત કરાવી હતી. વિનંતી કે એને એક માઇક આપવામાં આવે ઝડપથી. હરિઓમ હરિઓમ. નમસ્તે. આજે હું તમને 5 આંગળીઓના નામ કહીશ. અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા. વાહ. નમસ્તે. આજે હું તમને 5 માળખુના નામ કહીશ.
ખૂબ સરસ. તમામ પત્રકાર મિત્રશ્રીઓને વિનંતી. હા, એક મિનિટ. હા, પૂરું થયું. નમસ્તે. જય સમુદ્ર મંથન થયું 14 નીકળ્યા હતા તેના હું આજે નામ કહીશ. શેર, કાંધેની ગાય, ઘોડા, ઐરાવત હાથી, કસ્તુભમણી, રંભાક્ષરા, કલ્પવૃક્ષ, નાનની દેવી, લક્ષ્મી, પારિજાત, ચંદ્રમા, ધન્વંતરી, પંચજન્ય સંઘ, અમૃત. નમસ્તે. વાહ વાહ, ખૂબ સરસ. આપને વચ્ચે છે પત્રકાર મિત્રો અને ચેનલોના લાઈવ માધ્યમ દ્વારા દર્શાવનાર પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. તે તમામને વિનંતી કરું કે તેઓ ત્યાં આપણે દરેકને ગીતા અને પંચાંગ આપી અને આપણે એમનું સ્વાગત કરીશું. વારાફરતી બધા આવી જાઓ અને એકબીજાના ફોટા પાડી લ્યો. મયુરભાઈ રાવલ, બધા જ પત્રકાર મિત્રો જે અહીં ઉપસ્થિત છે, સુધાકરભાઈ જાની, મયુરભાઈ રાવલ, જે પત્રકાર મિત્રો છે તે તમામ પત્રકાર મિત્રોને વિનંતી, પ્લીઝ. ડોક્ટર ચતુરભાઈ શ્રીમાળી, જે મને અહીં નામ નથી આવ્યા મારી આગળ, એટલે પ્લીઝ વેલકમ તમામ પત્રકારોને. જે મિત્રો પત્રકાર મિત્રો અને ચેનલોના પ્રતિનિધિઓ હાજર છે તે તમામને વિનંતી કે અત્રે આવે અને પંચાંગ અને ગીતાને સાથે એમનું સન્માન કરીએ છીએ. ચૌહાણ એ સિવાય કોઈ પત્રકાર મિત્રો હોય તો સુધાકરભાઈ જાનીને સન્માન કરવા વિનંતી. કોઈ પત્રકાર મિત્ર રહી જતું હોય તો મને ધ્યાન દોરવા વિનંતી. સોશિયલ મીડિયામાં કોઈ સેવાકીય શ્રી અજુભાઈ કે કોઈ અત્રે ઉપસ્થિત હોય તો પધારવા વિનંતી. તો કાર્યક્રમને આગળ વધારીએ. કાર્યક્રમનો શરૂઆત શંખનાદ સાથે કરી બાળકોએ આપણને પંચ મહાભૂત અને 5 આંગળીઓના નામ બતાવ્યા, સાથે સાથે 14 રત્નના નામ બતાવ્યા કે જે સમુદ્ર મંથન વખતે આપણને સમાજને પ્રાપ્ત થયા હતા. અને આપણી વચ્ચે એ 15મું રતન કહી શકાય આપણું એવા પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી માટે આપણે એક જોરદાર તાળીઓથી એમને વધાવીએ. જે પણ આપણા સમાજ માટે એક રત્ન સમાન છે, તો આવો સૌ એમને આવકારીએ. તો આ કાર્યક્રમના બીજ પ્રવચન માટે શ્રી વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના સહપ્રશિક્ષણના પ્રમુખ શ્રી મહેશભાઈ દુધાતને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમનું બીજ પ્રવચન આપશે શ્રી મહેશભાઈ દુધાત. નમસ્કાર. સૌપ્રથમ તો માં શારદાના આંગણામાં ઉપસ્થિત એવા તમામ આસ્થા ધરાવતા સરસ્વતીના ઉપાસક એવા આચાર્ય મિત્રોને પહેલા આવકારું છું. ત્યારબાદ અહીં ઉપસ્થિત સૌ સમાજ શ્રેષ્ઠીઓ કે જેઓ આવી સંસ્થાઓ જે દીપી ઉઠી છે અને આપણા ભારતમાં આ સંસ્થાઓ ચાલી રહી છે, એના પાયામાં જે છે કે જેઓનો એક ભામાશા જેવો રોલ છે, એમ કે જ્યારે જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય, સમયની હોય, શક્તિની હોય, વિત્તની હોય, ત્યારે સદાને માટે સાથ આપનારા એવા તમામ અહીં બેઠેલા હળવદ નગરના પ્રબુદ્ધ જનોનું પણ આપણે અહીંયા અભિવાદન કરીએ છીએ અને વિદ્યાભારતી પરિવાર વતી એમને આવકારું છું. શ્રી ડોક્ટર જગદીશભાઈ અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વિદ્યાભારતી ગુજરાત પ્રાંતની ટીમ વતી
પુનઃ બધાને શુભેચ્છા પાઠવીએ અને આવકારીએ છીએ. આજે મારે એ કહેવું છે કે જે સંસ્થાના આંગણામાં આપણે ઊભા છીએ, આ તો માત્ર એક સંસ્થા આપણા માટે અહીંયા જોઈ શકાય છે, પણ પૂરા ભારત ખંડમાં 25,000 કરતા વધારે આવા એકમો ચાલી રહ્યા છે. 1925માં દીર્ઘદ્રષ્ટા કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ત્યારે ભારત આઝાદ પણ નહોતો થયો. એવા સમયે કે આઝાદ ભારતની અંદર આ 200 વર્ષની અંગ્રેજોની ગુલામી જે છે એને તોડવા માટેનો માનવ્ય કેવું હશે એના માટેનો પાયો 1925માં નંખાયો અને 2025માં એ સંઘના 100 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે 1925માં જ્યારે આ વિચારધારાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરી અને ભારત આઝાદ થયો ત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય હતો કે ફિઝિકલી તો આપણે આઝાદ થઈ ગયા છીએ, સ્વતંત્ર થયા, પરંતુ આપણી શિક્ષણ જે પ્રક્રિયા છે એમને જે ડેમેજ કરી છે, એમાં અંગ્રેજી નિયત અંદર ઘૂસી ગઈ છે, એને કેવી રીતે દૂર કરીશું? ત્યારે આ સામા પ્રવાહે ચાલવા જેવી વાત હતી અને એવા 4-5 એ સમાજના પ્રબુદ્ધ લોકો એટલે ઉત્તર પ્રદેશની અંદર ગોરખપુરમાં એક નાનકડી એવી ઓરડીમાં એ વખતે 5-7 બાળકોને ભેગા કરી અને ભારતમાં આઝાદ ભારતમાં ભારતના શિક્ષાની પ્રણાલી શરૂ કરવામાં આવી. આટલો મોટો ભારત દેશ કે મેકોલેની શિક્ષણ પદ્ધતિ જ્યાં ગળાડૂબ પહોંચી ચૂકી હતી, નાક સુધી પાણી આવી ગયું હતું કે ભારતને કેવી રીતે બચાવીશું, ભારતની સંસ્કૃતિ કેવી રીતે બચાવીશું, ભારતની પરંપરા કેવી રીતે બચાવીશું, ભારતનો જોશ ઉત્સાહ કેવી રીતે બચાવીશું, ભારતના ઉત્સવોને કેવી રીતે બચાવીશું અને ભારતનો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને કેવી રીતે બચાવીશું. ત્યારે જરૂરિયાત ઊભી થઈ શિક્ષણની. અને એ સમયે 1952માં એ 5-7 લોકો દીર્ઘદ્રષ્ટા, જેમાં લજ્જારામ તોમરજી હોય, ઇન્દુમતી તાઈજી હોય, આ બધા લોકો ભેગા થયા અને શિક્ષણની એક શરૂઆત કરી. ત્યારે એમને પણ નહોતી ખબર કે આટલું મોટું વૃક્ષ થઈ જશે. કેટલાય આપણા સંઘના પ્રચારકોએ, સ્વયંસેવકોએ પોતાના બલિદાનો આપ્યા છે, પોતાના જીવનનો અતિ ઉત્તમ સમય એમાં આપ્યો છે, પોતાના શોખ ત્યજી દીધા છે અને આ રાષ્ટ્રની અંદર એક ઠેલો લઈ ઝોલો લઈને નીકળી પડ્યા હતા અને એમાંથી આ સંસ્થાઓનો ઉદ્ભવ થયો. અને પછી ધીમે ધીમે 1975 પછી નામ આપ્યું એમનું શિશુ વાટિકા અને ગુજરાતની અંદર પણ એમની સ્થાપના થઈ અને ગુજરાતમાં 80 થી 90 ના દાયકાની વચ્ચે ઘણા બધા વિદ્યાલયોના આ વૃક્ષના બીજ રોપાયા. એમાંની એક આપણી પણ આ સંસ્થા છે અને આ સંસ્થા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન છે અને આ સંસ્થા થોડી યુનિક પણ છે. કેમ? તો કે ગુજરાતની એક માનસિકતા છે કે માત્ર પોતાનું નથી વિચારતા. ગુજરાતે હંમેશા ઉદાર દિલે ખૂબ સ્વીકાર્યું છે, ખૂબ આપ્યું છે અને ખૂબ સહન પણ કર્યું છે અને હંમેશને માટે કોઈ નક્કર પગલા ભરવાની વાત આવે ત્યારે એમાં ગુજરાતીઓ જ અગ્રેસર હોય છે. એક સમસ્યા ભારત રાષ્ટ્રમાં ઊભી થઈ અને તે એટલે 7 સિસ્ટર જે આપણો પ્રદેશ છે, પૂર્વાંચલના જે આપણા રાજ્યો, તે ત્યાં વિધર્મીઓનો પ્રકોપ વધતો હતો. આપણી દીકરીઓ અને દીકરાઓ અને આપણો ધર્મ ત્યાં સંકટમાં હતો. એવા સમયે આપણા પ્રચારકો, આપણા સંગઠન મંત્રીઓ ત્યાં ગયા અને પહેલાનો કાળ તો કેવો, એ દાયકો એવો હતો કે ત્યારે એ લોકો જીવતા પણ પાછા નથી આવ્યા, પણ છતાં ગયા છે. અને એ નાગાલેન્ડ હોય, આસામ હોય, ત્રિપુરા છે, એ વિસ્તારની અંદર પણ આ ભારતીય પરંપરા પ્રમાણેની શિક્ષણની એક શરૂઆત કરવામાં આવી અને ત્યાંની દીકરીઓ આજે આપણા હળવદની અંદર આવીને પણ અભ્યાસ કરે છે. વિચારવા જેવી વાત છે કે કલ્પનામાં પણ ના આવે કે ભાષાના ભેદ તોડીને એ દીકરીઓ અહીંયા રહે છે. કેટલો એમને ગુજરાત અને ગુજરાતના આ સંઘના સ્વયંસેવકો ઉપર ભરોસો હશે, શિશુ મંદિર ઉપર ભરોસો હશે કે પોતાના કાળજાના ટુકડા જેવી દીકરીઓને આજે અહીંયાની ટીમ, ઘનશ્યામભાઈની ટીમ દ્વારા એમના પર ભરોસો મૂકી અને એક બાપ અને એક મા એમની દીકરીને એમને સોંપી દે. આ ખૂબ મોટી વાત છે આપણા હળવદનગર માટે. અને એવી દીકરીઓ અહીંયા 80 જેટલી દીકરીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે. કેટલીક દીકરીઓના મા બાપ નથી, કેટલીક દીકરીઓની મા નથી, કેટલીક દીકરીઓને બાપ નથી.
આવી અનાથ દીકરીઓ પણ અહીંયા આવીને વસે છે. ચિલ્ડ્રન્સ હોમનો યુનિટ પણ અહીંયા આપણને પ્રાપ્ત છે. એ સિવાય બીજી પણ દીકરીઓ આપણે ત્યાં અહીંયા આવીને રહે છે. ત્યારે આપણને એવું લાગે કે આ તો બધી જ સ્કૂલો આ રીતે કામ કરતી હશે, પરંતુ ના, અહીંયા માત્ર શિક્ષણનું કામ નથી, અહીંયા એક દીકરીને નારી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક દીકરીને આ રાષ્ટ્રની અંદર ભરોસાથી જીવી શકે ને એ કામ ચાલી રહ્યું છે. આ નાની નાની દીકરીઓ સંસ્કૃતના શ્લોકોના પાઠ કરતી હોય, 5 અધ્યાય ગીતાના શ્લોકો કંઠસ્થ કરી નાખ્યા હોય, વેદ મંત્રો સાથે ભારતીય પરંપરા પ્રમાણે એમના જન્મદિવસની ઉજવણી થતી હોય, તલવાર ફેરવતી હોય, લાકડી ફેરવતી હોય, પટ્ટાબાજી કરતી હોય, રાઇફલ શૂટિંગ કરતી હોય, એ આ જ દીકરીઓ છે, અહીંયા જ શીખી છે. તો આટલું ઉદાત્ત અને ઉત્તમ કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. ત્યારે ખરેખર આ સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને ખાસ કરીને વિદ્યા ભારતીનો પાયો નાખનારા તમામ અધિકારીઓ, જેઓ અત્યારે શરીરસ્થ આપણી વચ્ચે હાજર પણ નથી, એવા કેટલાય લોકોએ આ કામ કર્યું છે. તો આવું કામ કરનારા, આ કામ માટે સમય આપનારા, પોતાનું વિત્ત આપનારા, પોતાની બુદ્ધિ અને સમજ આપનારા એવા લોકો અહીંયા બેઠા છે. અને આ લોકો થકી જ આ સંસ્થાઓ છે એ દીપી ઉઠતી હોય છે. તો કદાચ ક્યારેક આપણે આપણો સમય કે આપણું વિત્ત કે આપણો સમજ કે આપણી શક્તિ આ દીકરીઓ માટે આપણે આપી હશે, દાન કર્યું હશે, તો પણ એક રાષ્ટ્ર કાર્યાર્થ સ્વાહા છે, રાષ્ટ્રનું સૌથી ઉત્તમ કાર્ય છે. અને આપણને ખબર છે આજે હળવદ નગરનો આજનો દિવસ એટલે સોનેરી દિવસ. ભગવાન શ્રી રામચંદ્રજી રામલલ્લા એ આપણે બિરાજમાન થયા 22મી જાન્યુઆરીએ. ત્યાર પછીની પ્રથમ રામનવમી છે આ. અને પ્રથમ રામનવમીના અવસર પર ભવ્ય દિવ્ય શોભાયાત્રા હળવદ નગરની અંદર નીકળે. સવારથી સાંજ સુધી આખું નગર રામમય થયું હતું. અને આજે આપણા માટે હજુ પણ એક આનંદ અને ગૌરવની વાત છે કે પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી એ આ વખતની પહેલી રામનવમી કે રામલલ્લાના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમીએ એમણે પોતાનો સમય આપણા હળવદ નગરને આપ્યો છે. એટલે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. અને આ એવા કલાકાર, એવા આર્ટિસ્ટ, એને કલાકાર ન કહી શકાય ને આર્ટિસ્ટ જ નહીં, કારણ કે એ કામ કરે છે એ પ્રતિષ્ઠા માટે નથી, એ પૈસા માટે નથી. એમને જેટલો પણ રૂપિયો આ કાર્યક્રમથી મળે છે એ શિક્ષણ અને મેડિકલ માટે વાપરવામાં આવે છે. અરે આ જોઈને આપણી આંખ ફાટી જાય. 10 કરોડ કરતા વધુ રૂપિયાનું દાન એમણે આ સમાજના શિક્ષણ માટે કર્યું છે. અને આજે પણ સામેથી એમણે સ્વીકાર્યું છે કે હળવદ એટલે બ્રાહ્મણોની નગરી, હળવદ એટલે પોઝિટિવ ધરતી, હળવદ એટલે છોટા કાશી. આ છોટા કાશીની ધરતી પર રામલલ્લાના અવતરણ પછીનો પહેલી રામનવમી મારે ત્યાં ઉજવવી છે. એટલે આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે. અને આજે રામ દરબારનો અનોખો કાર્યક્રમ આપણે બધા નિહાળવાના છીએ. પુનઃ ફરી વખત આ જે દીકરા દીકરીઓ માટે કામ થાય છે તેમને આપણે વધાવીએ, બિરદાવીએ. કોઈ રૂપિયાથી વધાવશે, કોઈ સમય આપીને વધાવશે, કોઈ પ્રચાર કરીને વધાવશે, અને કોઈ પોતાનું માનસિક સમર્થન આપીને આ કાર્યને વધાવશે. આટલું જ કહીએ. અને આજે અહીંયા જે શિશુ વાટિકાના નાના નાના ભૂલકાઓ, એ ભૂલકાઓને આ તો થોડા એ નાના છે, કદાચ બોલવામાં ખચકાતા હશે, પણ હું નજીકથી ઓળખું છું આ દીકરાઓને. હું પણ વિદ્યા ભારતીનો પૂર્વ છાત્ર છું. સુરતના વિદ્યા ભારતીના વિદ્યાલયમાં હું પણ ભણ્યો છું. એટલા માટે મને ખબર છે કે આ ભણતર એ શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. રાષ્ટ્ર નિષ્ઠા અને આપણા મહાભારત રામાયણ ઉપરની નિષ્ઠા વધારનારું આ શિક્ષણ છે. આ શિક્ષણ ચાલવું જ જોઈએ, ટકવું જ જોઈએ. અને સમાજની અંદર તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે દીવાદાંડી રૂપ આ સંસ્થાઓ હોય છે. વિદ્યા ભારતીનું વિદ્યાલય એ ક્યારેય કોઈની સાથે આર્થિક સ્પર્ધામાં નથી ઉતરતું, ક્યારેય સંખ્યાની સ્પર્ધામાં નથી ઉતરતું. એ સ્પર્ધા કરે છે માત્ર ને માત્ર ગુણની અને ગુણવત્તાની. તો આ ગુણવત્તા જે શિક્ષણની અંદર લાવવાની વાત છે એનું આ ડેમોન્સ્ટ્રેશન છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2020માં લોન્ચ કરી, 29 જુલાઈ 2020. એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ એટલે શું? તો કે ભારતનું શિક્ષણ એમને નથી આપ્યું. જ્યારે શિક્ષા નીતિ લોન્ચ કરીને એની આગલી રાતે વિદ્યા ભારતીના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીએ બોલાવ્યા. ખભે હાથ મૂકીને કહ્યું કે આ રાષ્ટ્રની અંદર સૌથી મોટું સાહસ કરવા જઈ રહ્યો છું કે ભારતની શિક્ષા નીતિ આપી રહ્યો છું. ત્યારે સૌથી મોટો વિશ્વાસ કોના પર છે? તો કે તમારા ઉપર છે.
તમે જ્યાં વર્ષોથી આ પરંપરાને આ કુંડું તૈયાર કર્યું છે ને રાષ્ટ્રીય શિક્ષણનો, એને આધાર રાખી તમારા ખભે હાથ મૂકી અને ભારતના શિક્ષણને સાર્વત્રિક કરવા જઈ રહ્યો છું. તો આવી શિક્ષણ નીતિ પણ લોન્ચ થઈ ગઈ છે અને આ શિક્ષણ નીતિ એ ઘર ઘર સુધી પહોંચે, દરેક લોકો સુધી પહોંચે, માતા પિતા સુધી પહોંચે, એના માટેનું કાર્ય શૈક્ષણિક સંસ્થાઓ કરી રહી છે. અને આ શૈક્ષણિક સંસ્થાઓ માટે રોલ મોડેલ હોય તે વિદ્યા ભારતીના શિશુ મંદિર છે. એ આપણે નજરમાં રાખીએ, નજીકથી સમજીએ. કાર્યક્રમમાં તો આપણે બધા આવ્યા છીએ, પરંતુ જ્યારે સવારથી સાંજ સુધી આ શિશુ મંદિર ચાલતું હોય ને, એના બાળકોની ક્રિયાવિધિ જોવા જેવી હોય છે, એના ક્રિયાકલાપો જોયા જેવા હોય છે, એમના તર્ક સાંભળ્યા જેવા હોય છે, એમની વિચારસરણી, એના મનોભાવ સમજ્યા જેવા હોય છે. તો ક્યારેક શિશુ મંદિરમાં ચાલતી પ્રક્રિયાને નજીકથી જોવાનો પણ લાહવો લઈએ. આટલું જ કહીએ અને આગળના કાર્યક્રમને આગળ વધારવા માટે આપણે ઉદ્ઘોષકને કહીએ, ભારત માતા કી જય. ₹11,000 વિશ્વ હિન્દુ પરિષદ હળવદ તરફથી આ સંસ્થાને ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. માનનીય મહેશભાઈ દુધાતના બીજ પ્રવચન બાદ આ કાર્યક્રમને અનુલક્ષીને આપણી સાથે જોડાયેલા વર્ષોથી અમને ખૂબ જ ઊંઘ પૂરી પાડનાર એવા મોરબી જિલ્લાના સરકારી વકીલ શ્રી વિજયભાઈ જાનીને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. સમયની મર્યાદાઓ આપણી વચ્ચે છે, તેમ છતાં પણ આપણે આ કાર્યક્રમને અનુરૂપ આપણે બધા એને માણીશું. તો તમામને વિનંતી કે સમયની મર્યાદાઓનો ખ્યાલ રાખશે. માનનીય શ્રી વિજયભાઈ જાની. આજે આપણે ખૂબ સરસ કાર્યક્રમ માટે બધા મળ્યા છીએ. રામ દરબાર નામ આપવામાં આવ્યું છે અને જગદીશભાઈના કંઠસ્થ આપણે પ્રભુ શ્રી રામ વિશે ઘણી બધી વાત સાંભળવાની છે. હું બે વાત કરી અને રાજુભાઈ આપેલા ટાઈમ લાઈનમાં મારી વાત પૂરી કરીશ. પહેલું કે આજે જે આ જગ્યા ઉપર આપણે બેઠા છીએ, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ હળવદની જે સંસ્થા છે, 1988માં નાના એવા ભાડાના મકાનમાં શરૂ થઈ. ઘનશ્યામભાઈ દવે, સ્વર્ગસ્થ પ્રકાશભાઈ ગાંધી, સ્વર્ગસ્થ હરિભાઈ ગઢિયા, શાંતિલાલ કચ્છી, દિલીપભાઈ સ્વામી સહિત અને સ્વર્ગસ્થ પુનર્વસુભાઈ રાવલ, એ અમારા સંઘ પરિવારના દ્રષ્ટિએ સ્વર્ગસ્થ જયંતિભાઈ આચાર્ય, જે અમારા માટે ઋષિ તુલ્ય છે, એમના હાથે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરેલી સંસ્થા આજે એનો સંપૂર્ણ યશ ઘનશ્યામભાઈ દવેને આપીશ. અને એમના કારણે આવડી મોટી વટવૃક્ષ થયેલી સંસ્થા આજે અસંખ્ય વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે, ભૂતકાળમાં કર્યું છે અને કરશે ભવિષ્યમાં. એવા ઘનશ્યામભાઈ દવે 1988થી મેં જોયું છે કે એ વ્યક્તિએ પોતાનો સમય સંપૂર્ણ સંસ્થા પાછળ કાઢ્યો છે. એમના પરિવારનો સહકાર્યો, એમના ભાઈ ગિરીશભાઈના સહકાર્યો, એટલે એ આ કામ કરી શક્યા. બિપિન દાદા અહીંયા બેઠા છે, ભારતીય જનતા પાર્ટીમાં જે વિવિધ હોદ્દાઓ ઉપર એ રહ્યા છે, એની પાછળ રાજુભાઈ દવેનો ભોગ છે, અમે જોયો છે. રાજુભાઈ દવેનો ભોગ ન હોય તો બિપિન દાદા કોઈ અચીવમેન્ટ ન લઈ શકાવ. એમ ગિરીશનો ભોગ ન હોત તો ઘનશ્યામભાઈ દવે એના ધંધામાંથી બહાર નીકળી અને આ સંસ્થા માટે ટાઈમ ન આપી શકાવ. એ એમના પરિવારનો એમના પ્રત્યેની કૃતજ્ઞતા છે. બીજું કે આ સંસ્થા વિશે કહી તો કલાકો ટૂંકા પડે. અને આજે આ સંસ્થામાં પદ્મશ્રીથી સન્માનિત આપણે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને સાંભળવાના છે. ઘનશ્યામભાઈની બહુ સમયથી ઈચ્છા હતી કે જગદીશભાઈનું સન્માન થાય. એમણે સન્માન સ્વીકારતા નથી, એવું એમનું પોતાની જે 3-4 પ્રતિજ્ઞાઓ એમણે લીધી છે એમાંની એક છે. એટલે એમણે એવું કીધું કે મારો કોઈ કાર્યક્રમ ગોઠવો અને એના અનુસંધાને આજે કાર્યક્રમ અહીંયા ગોઠવો છે. જગદીશભાઈ વિશે હું એક વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. માનનીય જગદીશભાઈ ત્રિવેદી ખૂબ સારા કવિ છે, ખૂબ સારા લેખક છે, ખૂબ સારા ચિંતક છે અને ખૂબ સારા હાસ્ય કલાકાર છે. ઓલરાઉન્ડ પર્સનાલિટી જગદીશભાઈમાં ધરાવે છે. 3 સબ્જેક્ટમાં PhD છે. મોરારી બાપુ ઉપર PhD કરી છે,
એમના શાહબુદ્દીન રાઠોડ સાહેબ ઉપર પીએચડી કરી છે અને દેવશંકર દાદા ઉપર પીએચડી કરી છે. એમના વ્યક્તિત્વ પાછળ 2 લોકો પીએચડી થયા છે. એવું ઉમદા વ્યક્તિત્વના એ માલિક છે. એમણે એવું નક્કી કર્યું કે અમે 50 વર્ષ પૂરા કરું એટલે હું રંગીન કપડાં નહીં કરું. ત્યારથી રંગીન કપડાં નથી પહેરતા. તમે ગમે ત્યારે જગદીશભાઈને જોશો એ વ્હાઇટ ડ્રેસમાં જ આપણને જોવા મળશે. એમણે નક્કી કર્યું કે 50 વર્ષ પૂરા થયા પછી મારી જે આજીવિકા વ્યવસાયમાં આ હાસ્યનો દરબાર યોજી અને જે આજીવિકા આવે છે એનો 1 પણ રૂપિયો એ ઘરમાં નથી લઈ જતા. આજ સુધીમાં 10 કરોડની આજુબાજુ જેવું માતબાર રકમનું દાન અને એ અમારા બ્રહ્મ સમાજમાંથી નીકળતી વ્યક્તિ આપે છે. એમના માટે ગૌરવ લઈ શકીએ એટલું ઓછું છે. અને એમનો જે ભોગ છે એ જે કરી રહ્યા છે, જે કરવા માંગે છે, એમના પાછળ પણ એમના ધર્મપત્ની અમારા બહેનનો સિંહ ફાળો છે. નહીતર સાહેબ 9 રૂપિયા ઘરમાંથી ન દઈ શકાય. આજે 9-10 કરોડ જેવી અમાઉન્ટ એમને આપી દીધા છે. એમના માટે એમનો પરિવાર, એમનો ફેમિલી જે છે, એમનો સહકારીઓ છે અને એના હિસાબે જ આ શક્ય બન્યું છે. તો આજે આવા સરસ કાર્યક્રમ નિમિત્તે આટલી મોટી ઉપસ્થિત સંખ્યામાં હળવદમાંથી જે પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત રહ્યા છે એ બદલ પણ હું સંસ્થા વતી બધાને આવકારું છું. અને આપણે આગળની વાત જે છે રાજુભાઈ સંભાળશે અને જગદીશભાઈના મુખે હાસ્યની તો ઘણી બધી વાતો સાંભળી છે, વ્યક્તિગત ચર્ચાઓ પણ થતી હોય છે, પણ આજે પ્રભુ શ્રી રામ વિશે એવી વાત કરે કે જે પહેલી વખત સાંભળવા મળતી હોય. નમસ્તે. હા સોરી, એમનું જે ડોનેશન પછીની જે વાત છે એમાં એ શાળા બનાવે છે. એમાં હળવદની તાલુકા શાળા નંબર 1 જેનો હું પણ પૂર્વ વિદ્યાર્થી રહ્યો છું એ આખી રિનોવેટ જગદીશભાઈએ કરી આપી છે. એટલે હળવદ માટે પણ આપણે એમના ઋણી છીએ. નમસ્તો. વંદે માતરમ. ભારત માતા કી જય. શ્વેત વસ્ત્ર સંન્યાસી સમાજની અંદર રહી અને ઋષિતુલ્ય જીવન જીવવું, આ સંકલ્પ એમને સુરેન્દ્રનગરની અંદર જ્યારે સમાજની વચ્ચે લીધો ત્યારે એનો તાજનો સાક્ષી બનવાનું મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયેલ. અને જગદીશભાઈએ 3 સ્કૂલો જે સમાજને અર્પણ કરી એ 3 સ્કૂલો અર્પણ કરવામાં પણ હું સાક્ષી થયેલ છું. તેનું મને આજે ગૌરવ છે. આજે આ પ્રસંગને અનુરૂપ ભારત વિકાસ પરિષદના શ્રી પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દેતરિયા સાહેબને વિનંતી કરું કે રૂપિયા 10,000 સોની ઘનશ્યામભાઈ છગનલાલ પરિવાર તરફથી સંસ્થાને ભેટ મળેલ છે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. માનનીય શ્રી નવલભાઈ શુક્લ, પ્રમુખ શ્રી શણેશ્વર મહાદેવ મંદિર હળવદ, હું વિનંતી કરું કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. જય મહાદેવ. જગદીશભાઈ ત્રિવેદી નું વર્ષોથી આપણે નામ સાંભળતા આવ્યા છીએ. એના ઘણા બધા પ્રોગ્રામો આપણે માણ્યા છે બધાએ. તો એ જગદીશભાઈ ત્રિવેદીના 2 ગુણ મને બહુ જ ગમે છે. એક તો એમની ઉદારતા, બીજી વસ્તુ ગમે એવી કપરી પરિસ્થિતિ હોય તો એમાં નાસીપાસ નહીં થવું. આ 2 ગુણ એમના મને હૃદયમાં સ્પર્શી ગયા છે. આપણે જાણીએ છીએ એમ કે જ્યારે એ વાનપ્રસ્થ આશ્રમની અંદર એ 50 વર્ષ એમના થયા ત્યારે એમને જે 3 પ્રતિજ્ઞા લીધી કે હું હવેથી સફેદ કપડાં પહેરીશ અને મારે જે કંઈ આ પ્રોગ્રામની આવક થાય એમાંથી માતબર રકમ હું દાનમાં આપીશ. અને ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી 11 કરોડ રૂપિયા આપવાનું એમને જાહેરમાં એમને પ્રવચનમાં કીધેલું છે. અને